મહેસાણાના કડીમાં બે ગઠિયાઓએ ભેગા મળી અને સરકારી કચેરીઓને જ ચૂનો લગાવ્યો છે। વાણસોલ ગામની સીમમાં જમીનમાં નામ દાખલ કરવાનું કહી અને બે ગઠિયાઓએ શંભુજી ઠાકોર નામના ખેડૂત સમક્ષ કડી મામલતદાર અને કડી પ્રાંત અધિકારીના ખોટા હુકમો રજૂ કર્યા। ખોટી સહી સિક્કાવાળા હુકમો બનાવી ઓનલાઈન રિસિપ્ટ પણ જનરેટ કરી। આટલું જ નહીં, બાદમાં ખેડૂતને બોગસ દસ્તાવેજ બતાવી ₹14,30,000 રૂપિયા ખંખેરી લીધા। હાલ તો સરકારી ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરવા બદલ અને ખેડૂત પાસેથી ખોટા દસ્તાવેજના આધારે રૂપિયા પડાવી લેનાર મહંમદ પાટડીવાલા અને હનીફ નામના બે શખ્સ વિરુદ્ધ કડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આટલું જ નહીં, બાદમાં ખેડૂતને બોગસ દસ્તાવેજ બતાવી ₹14,30,000 રૂપિયા ખંખેરી લીધા। હાલ તો સરકારી ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરવા બદલ અને ખેડૂત પાસેથી ખોટા દસ્તાવેજના આધારે રૂપિયા પડાવી લેનાર મહંમદ પાટડીવાલા અને હનીફ નામના બે શખ્સ વિરુદ્ધ કડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે।